श्री भागवत भगवान की जय।
થોડી ક્ષણો માટે સદગુરુની વંદના કરીશું. બાર બાર વંદના, હજાર બાર વંદના, मेरे सदगुरु जी को लाख बार वंदना. बार वंदना, हजार बार मेरे सदगुरु जी को लाख बार वंदना. बार बार वंदना, हजार बार वंदना, मेरे सदगुरु जी को लाख बार वंदना. जो बार वंदना, हजार बार वंदना, मेरे सदगुरु जी को लाख बार 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 वंदना, हजार बार
को लाख बार वंदना, मेरे सद्गुरु जी 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 को लाख बार वंदना। श्री बालकृष्ण लाल की जय, श्री राघवेंद्र सरकार की जय, श्री गायत्री मात की जय, श्री सद्गुरु भगवान की जय। नमः पार्वती पतये हर हर अखिलेश्वर राजराजेश्वर भगवान श्री द्वारिकाधीश प्रभुना शब्द विग्रहात्मक स्वरूप श्रीमद् भागवत महापुराणना पाद पद्मમાં સદૈન્ય દંડવત પ્રણામ કરું છું। જે આ પવિત્ર ધરામાં બેસીને આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ એવા કચ્છની આ પવિત્ર ધરા તથા ભુજ મહાનગરની સમસ્ત પાવની ચેતનાઓને પ્રણામ। વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને પરીક્ષિત સ્વરૂપ શ્રોતા વૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ। સ્વર્ગીય નારણજીભાઈ નથુભાઈ ચંદે અને સ્વર્ગીય લક્ષ્મીબેન ગુલજીભાઈ ઠક્કર એમના પાવન સ્મૃતિ સાથે માસિક પારાયણના મુખ્ય મનોરથી પરમ આદરણીય મુરબ્બી શ્રી ગુલજીભાઈ નારણજીભાઈ ચંદે, એમના ચિરંજીવી શ્રી સંદીપભાઈ ગુલજીભાઈ ચંદે, એમના ધર્મપત્ની શ્રીમતી રીનાબહેન, શ્રી વૃષાંગભાઈ નરેશભાઈ કોટક અને શ્રી દેવદત્તભાઈ સંદીપભાઈ ચંદે તથા સમસ્ત ચંદે પરિવાર પધારેલા ભાવિક ભક્તોનું સ્વાગત કરે છે। આપ સૌને વંદે છે, આપ સૌને પ્રણમે છે। જેમની વિશેષ ઉપસ્થિતિ નિત્ય હોય છે એવા આપણા ઉદ્ઘોષક શ્રી જગદીશભાઈ ગોર, શ્રી નવીનભાઈ, શ્રી પુનિત મહારાજ તથા રોજ માટે ધૂનમાં ઊભા થાય એવા ભક્તશ્રી, આજે જેમનો જન્મદિવસ છે એવા નિર્મલ મહારાજ, આ તરફ સમસ્ત માતૃશક્તિ, નારી શક્તિ, ભગવતી સ્વરૂપા તમામ નારી શક્તિને વંદું છું। આપ સૌને પ્રણામ સાથે ચંદે પરિવાર સૌનું સ્વાગત કરે છે। અમારે મુંબઈથી જે આ બધા બહેનો આવ્યા છે, નીતાબેન ઓનલી ફોર યુટ્યુબમાં સાંભળીને જ કે પ્રત્યક્ષ આ ચંદે પરિવાર એટલો આનંદ માણે છે તો એક વખત અમે પણ ત્યાં રૂબરૂ જઈ આવીએ એવા ભાવ સાથે પધારેલા તમામ ભક્તોનું સ્વાગત છે। હું થોડોક રિટર્ન જઈશ, એવા માટે જઈશ કે થોડાક અધ્યાયો છૂટી ગયા છે। મને એવું ન થાય કે મેં કોઈ અધ્યાયો છોડ્યા, એટલે પાછો લગ્નની વાત હતી, લગ્નથી પાછા જાય ને પછી લગ્ન સુધી પહોંચીએ, ફરી શ્રુતવા ગુણાંથી આરંભ કરીએ, પણ એ પહેલાં થોડોક પાછળ જઈશ, કારણ કે ગોપીઓ પાસે
ઉદ્ધવ આવ્યા છે, જે આપણું ભ્રમર ગીત હતું કાલે. અને 10 શ્લોકોનું છે, માલિની છંદમાં છે. અને ગોપીઓ કહે 19મો શ્લોક, અને ગોપીઓ કહે કે વયમૃતમિવ જીહ્મ વ્યાહૃતમ શ્રદ્દધાનાઃ કુલિક ઋતમિવાજ્ઞા કૃષ્ણ વધવો અરિણ્ય. 47મો અધ્યાય છે દસમ સ્કંદનો. દસમ સ્કંદના 47મા અધ્યાયમાં 19મો શ્લોક છે. 12મા શ્લોકથી લઈ અને 21 શ્લોક સુધી ભ્રમર ગીત છે. ભમરાને જોઈને કહ્યું છે વયમૃતમિવ જીહ્મ વ્યાહૃતમ શ્રદ્દધાનાઃ કુલિક ઋતમિવાજ્ઞા કૃષ્ણ વધવો હરિણ્ય. દદૃશુ રસકૃતે તન્નખસ્પર્શ તીવ્ર સ્મર રુજ ઉપમંત્રીન ભણ્યતામ અન્ય વાર્તા. ગોપીઓ કહે કે ભણ્યતામ અન્ય વાર્તા, બીજી કઈ વાત કર અમારી પાસે, આ વાત નહીં, કૃષ્ણે આ કર્યું છે, મને ખબર પડી ગઈ છે. ઉપમંત્રીન, ભમરો ગામ બોલતો તો ગાતો તો ભમરાને જોઈને કહ્યું કે તું જે ગાજે છે ઉપમંત્રીન, તું એનો દૂત છે, અમે સમજી ગયા છે. તારે કૃષ્ણ સિવાયની બીજી કઈ વાતો કરવી હોય તો કરી. કહે છે ભમરાને, સંભળાવે છે ઉદ્ધવને કે વયમ અમૃતમ વયમ મૃતમ ઇવ જીહ્મ વ્યાવૃતમ શ્રદ્દધાનાઃ. એમણે કહ્યું કે ખરા અર્થમાં તો અમે બધા તો કેવા છે કૃષ્ણ વધવો હરિણ્ય. જેમ હરિણી હોય કૃષ્ણ વધવ, એમ જેમ કૃષ્ણસાર મૃગની પત્નીઓ જે હોય, કૃષ્ણ વધવ એટલે કાળા મૃગની વધવ એટલે પત્ની, હરિણ્ય હરિણીઓ જેવી હોય. કોલિક ઋતમિવાજ્ઞા, એને સારંગ નામનો રાગ સંભળાવે ને એ સંભળાવવામાં પારધી એને રાગમાં રહી જાય, ધ્યાન ન રહે, એનો વધ કરી નાખે, ઝાડમાં ફસાઈ જાય. એમ જીહ્મ વ્યાહૃતમ, મીઠી મીઠી વાણો, કાનાની મીઠી મીઠી વાણીઓમાં અમે ફસાઈ ગયા છે. અને એવા ફસાઈ ગયા છે કે દદૃશુ રસકૃત એતત તન નખસ્પર્શ તીવ્ર. ખરા અર્થમાં જોઈએ તો જેમ નખથી લઈ, નખના સ્પર્શથી થનારા, જેમ નખનો સ્પર્શ થાય ને સ્મર રુજ, સ્મર એટલે કામ, કામથી માણસ કોઈ રૂજ એટલે બીમાર થઈ જાય, એમ તીવ્રતા સાથે અમે એવો રસ ઉત્પન્ન થયો કે એની વાતો સાંભળીને અમે વિશ્વાસ કર્યો ને અમારી અંદર જે રસ જાગ્યો ભગવાનની કામ વ્યાધિઓનો, અને એ રસનો અમે આજે પણ અનુભવ કરીને છેતરાઈ ગઈ. કાનો અમને છોડીને જતો રહ્યો, અને એ અમે પણ છેતરાણી છે. એમ તારે વાર્તા કરવી તો બીજી ખર, હવે કૃષ્ણની વાર્તાઓ અમે સાંભળી શકીએ એમ નથી. અને આવી બધી ચર્ચા થઈ છે ત્યારે આમને એવું થયું કે હું કંઈક કહું, ઉદ્ધવને કહ્યું. અને ઉદ્ધવે હવે પાર્ટ 2, બીજો પાર્ટ બદલાયો, અને એ પાર્ટ છે કૃષ્ણનો સંદેશો નહીં, ગોપીઓના વખાણ. અને ગોપીઓના વખાણ રાગ પુરિયા ધનાશ્રી, અધ્યાય 47મો. આપણે રોજ ભીમપલાસીથી આરંભ કરીએ, પણ આજે પ્રસંગ જ કરુણ છે તો પુરિયા ધનાશ્રીથી 23મો શ્લોક. અને એમાં ઉદ્ધવ ગોપીઓને હાથ જોડી અને હવે કૃષ્ણનો સંદેશ નહીં, ગોપીઓની પ્રશંસા કરે છે. અહોયુયમ સ્મપૂર્ણાર્થા ભવત્યો લોકપૂજિતા. અહોયુયમ સ્મપૂર્ણાર્થા ભવત્યો લોકપૂજિતા. પૂર્ણાર્થા ભવત્યો લોકપૂજિતા. અહોયુયમ પૂર્ણાર્થા ભવત્યો લોકપૂજિતા. વાસુદેવે ભગવતી યાસામીયર્પિતં સ્મરઃ. વાસુદેવે ભગવતી
યાસમીત્યર્પિતં મનઃ વાસુદેવે ભગવતી યાસમીત્યર્પિતં મનઃ વાસુદેવે ભગવતી યાસમીત્યર્પિતં મનઃ અહો यूयं સ્મપૂર્ણાર્થા ભવત્યો લોકપૂજિતા અહો यूयं સ્મપૂર્ણાર્થા ભવત્યો લોકપૂજિતા ભવત્યો લોકપૂજિતા ભવત્યો લોકપૂજિતા. અહો આશ્ચર્યમ, આશ્ચર્ય માટે અહો શબ્દ આવ્યો છે. જ્યાં જ્યાં અહો શબ્દ આવે ત્યાં સમજવું કે આશ્ચર્ય માટે છે. અહો આશ્ચર્યમ એટલે તો આપણે ઓહો કહીએ છીએ, ઓહો આશ્ચર્ય માટે. એનાથી વધારે આશ્ચર્ય તો ઓહો હો હો રમેશ મહેતા આશ્ચર્ય માટે આવે. ઓહો માંથી ઓહો થયું, ઓહો માંથી ઓહો હો એવું લાંબુ થયું છે. અહો આશ્ચર્યમ યુયમ આ બધી ગોપીઓને કહ્યું કે તમે બધા કેવા છો પૂર્ણાર્થ, પૂર્ણ અર્થ વાળા છે, સંપૂર્ણ તમે બધા કૃતાર્થ છો, પૂર્ણ થઈ ગયા, જે કૃતકૃત્ય થઈ ગયા છે, તમે પૂર્ણાર્થા છો. ભવત્યઃ લોક પૂજિતાઃ, તમે બધી ભવત્યઃ આપ સર્વે ગોપીઓ લોક પૂજિતાઃ, તમે લોકોમાં પૂજાશો. શા માટે? વાસુદેવે ભગવતી, વાસુદેવમાં ભગવતી ભગવાનમાં, વાસુદેવ ભગવાનમાં, ભગવાન કૃષ્ણમાં. યાસામ ઇતિ મનઃ અર્પિતઃ, યાસામ ઇતિ અર્પિતમ મનઃ, તમે ખરેખર યાસામ જેનું ઇતિ એ પ્રકારે મનઃ અર્પિત, તમે સારી રીતના તમારું મન જેની અંદર તમે પ્રવેશ કરાયું છે વાસુદેવ ભગવાન છે. તમે વાસુદેવમાં તમારા મનને લગાડ્યું છે. જે વાસુદેવમાં પોતાનું મન લગાડી આખા લોકોમાં પૂજિત થઈ જાય, તમે પૂર્ણ થઈ ગયા. પૂર્ણ સાથે જોડાવાથી પણ પૂર્ણ થઈ જવાય. ગોપીઓના પ્રશંસા કરી છે. ગોપીઓની પ્રશંસા કરતા કરતા ચોથા શ્લોકમાં એટલે 23, 24, 25 અને 26માં શ્લોકમાં કહ્યું કે દૃષ્ટ્યા પુત્રાન પતિન દેહાન સ્વજનાન ભવનાની ચ હિત્વા અવૃણિત યુયમ યત કૃષ્ણાખ્યમ પુરુષમ પરમ. ખરેખર જોવા જાઓ તો તમારાથી મોટું કોઈ ખરેખર સૌભાગ્યશાળી કોઈ છે જ નહીં. અવૃણિત યુયમ યત કૃષ્ણાખ્યમ પુરુષમ પરમ, તમે કૃષ્ણ જેવા પરમ પુરુષને તમે વરણ કર્યું છે, પરમ પુરુષ તરીકે કૃષ્ણનું વરણ કર્યું છે. અવૃણિત તમે એનું વરણ કર્યું. દૃષ્ટ્યા પુત્રાન પતિન દેહાન સ્વજનાન ભવનાની ચ, તમે ઘર છોડી દીધા, ભવન સ્વજન પોતાના કુટુંબીને છોડી દીધા, તમારા દેહનું ધ્યાન ન રાખ્યું, પતિને પુત્રોને બધાને તમે છોડી અને તમે વરણ કર્યું હોય તો કૃષ્ણાખ્યમ, કૃષ્ણનું વરણ કર્યું છે. આમ તો 28માં શ્લોકમાં કહ્યું કે આમ હું બીજો કોઈ નહીં, શ્રુયતામ પ્રિય સંદેશો, પણ તમે બધા મારો પ્રિય સંદેશો સાંભળો. પેલા વખાણ કર્યા. કોઈને પોતાની વાત કરવી તો પેલા એના વખાણ કરવા પડે. ગોપીઓના વખાણ કર્યા ઉદ્ધવે. આપણે એમ થાય કે ઉદ્ધવે આવું કેમ કર્યું? તમે 46માં શ્લોકનો પહેલો શ્લોક જોઈ લો, 46માં અધ્યાયમાં જાઓ અને 46માં પાછળ જાઓ. 46માં અધ્યાયનો પહેલો શ્લોક તમે વાંચી લો એટલે ખબર પડી કે હા, વૃષ્ણિનામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દયિત સખા શિષ્યો બૃહસ્પતે સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિ સપ્તમા. આ ઉદ્ધવ કોણ હતો? તો ઉદ્ધવ વિશે કહ્યું કે અત્યંત શ્રેષ્ઠ બુદ્ધિમાન હતો, બુદ્ધિ સપ્તમા, સૌથી મોટો બુદ્ધિશાળી હતો. અને શિષ્યો બૃહસ્પતે સાક્ષાત, બૃહસ્પતિના શિષ્ય હતા. એટલે એને પેલા પ્રયોગ કર્યો, ગોપીઓને કહ્યું એક શ્રુયતામ પ્રિય સંદેશો ભવતી નામ સુખાવહ, તમારા સુખ માટે છે. ભગવાન કૃષ્ણએ તમારા સુખ માટે એક સંદેશો મોકલો છે. અહમ ભરતું રહસ્કરહ, હું તો ખરા અર્થમાં દૂધ છું, એટલે હું આપને સંદેશો સંભળાવવા માંગુ છું. અને કૃષ્ણનો સંદેશો એમ કરીને કહ્યું. ગોપીઓ પેલા તો સાંભળવા જ માંગતી નહોતી. આ ગોપી પાસે ક્યાં એમ કીધું કે એ ભમરા આગો જા, એમ કરીને ભમરા અમે કૃષ્ણની વાતો સાંભળવા જ નથી. એટલે આને પ્રશંસા કરી. અને જ્યારે પ્રશંસા કરી કે આવું આવું છે, ગોપીઓ અત્યારે રડે જ છે.
રડતા રડતા ગોપીઓએ સાંભળવા માંગતી એટલે આણે કહ્યું કે હવે હું તમને સંદેશો તમારા કલ્યાણ માટે, તમારા સુખ માટે છે. અને ભગવાન બોલ્યા છે આ સંદેશ, શ્રી ભગવાનનું વાચ 29માં શ્લોકથી લઈને સંદેશો છે આખો. ભવતી નામ વિયોગો મે નહીં સર્વાત્મના ક્વચિત. ખરા અર્થમાં ભવતી નામ વિયોગો, તમારા બધાનો વિયોગ મારા માટે નહીં સર્વાત્મના ક્વચિત, ખરેખર તમારી સાથે મારો વિયોગ ક્યારેય થયો જ નથી. ભવતી નામ વિયોગો ન, તમારી સાથે વિયોગ થયો નહીં. મેં એટલે મારા દ્વારા, સર્વાત્મના ક્વચિત, મારા દ્વારા તો બધી જગ્યાએ હું અનુગત છું, બધી જગ્યાએમાં છું, એક જગ્યા એવી નથી જ્યાં હું નથી. ભગવાન એવું કેવડાવ્યું છે, હું નથી કહેતો. પછી એમણે ઘણી બધી ચર્ચા કરી. 33મા શ્લોકમાં પણ પાછી ચર્ચા કરી. એકદંત સમામનાયો યોગ સાંખ્યમ મનીષિણામ ત્યાગસ તપોદમ સત્યમ સમુદ્રાંતા ઇવાપગાહ. જેવી રીતે નદીઓ આપગાહ સમુદ્રાંતા, જેવી રીતે સમુદ્રમાં જઈને નદીઓ મળી જાય છે, એમ જેટલા મનસ્વી પુરુષો છે એ વેદ ભણે, એ સાધના કરે, એ યોગ કરે, સાંખ્ય, એ મોટા મોટા સત્ય ધર્મનું પ્રાપ્તિ કરે, એમ છેલ્લે ફળ તો એ છે કે ભગવાનમાં એનું મન જોડાઈ જાય, એ જ ફળ છે. આ બધાથી ભગવાનમાં મન જોડવા માટે જ છે. તમારે પણ આ કરવું જોઈએ ને, તમારે તો આ થઈ ગયું છે. આવી બધી પ્રશંસા કરી. અને ભગવાનનો એક સંદેશો છે 35મો શ્લોક બીજા પેજ ઉપર. યથા દૂરચરે પ્રેષ્ઠે મન આવિશ્ય વર્તતે. ભગવાન કહે હું તમારાથી દૂર એવા માટે થઈ ગયો. જે પત્ની પોતાના પતિથી બહુ દૂર હોય, એનો પતિ વિદેશ ગયો હોય, દૂરચરે પ્રેષ્ઠે, એનો પ્રેષ્ઠી, એનો પ્રિય વ્યક્તિ જ્યારે દૂર હોય ત્યારે મન આવિશ્ય વર્તતે, એમાં જેટલું મન લાગેલું હોય એટલું નજીક હોય ત્યારે ન લાગે. તમારું મન કૃષ્ણમાં લાગેલું રહે એટલે ભગવાન તમારાથી દૂર થયા છે. અને એનાથી પણ જો તમે 36મા શ્લોકનું છેલ્લું પદ, અનુસ્મરંત્યો મામ નિત્યમ અચિરાન મામુ પેશ્યત. તમે જ્યારે પણ મારું સ્મરણ કરશો ત્યારે ભગવાને કહ્યું હું તત્કાલ આવી જઈશ. જ્યારે યાદ કરશો કે આવી જા કૃષ્ણ, ત્યારે આવી જશે. આ સંદેશો જ્યારે ગોપીઓએ સાંભળ્યો અને એમાં ગોપીઓ બોલી છે 29માં ગોપીય ઊંચું 39મા શ્લોકથી લઈ અને 52 શ્લોક સુધી એક પછી એક ગોપીઓનો સંદેશ છે. અને એમાં આ ગોપીઓનો સંદેશ જ્યારે હું સાંભળું ત્યારે મને એવું યાદ આવે કે ગોપીઓએ રડતા રડતા કહ્યું કે એ આંસુ દુઃખ કે આંસુ નહીં, સુખ કે આંસુ. એક ગોપીએ પહેલા કહ્યું કે મથુરાની સ્ત્રીઓને કનૈયો તો પ્રેમ કરે ને, 40મો શ્લોક એનું છેલ્લું પદ, પ્રીતિમ ન સ્નિગ્ધ સવ્રીડ હાસો દારે ક્ષણાર્ચિત ક્ષણ અર્ચિત. એ ભગવાન જેમ અમને પ્રેમ કરતા એમ એ મથુરાની સ્ત્રીઓને તો પ્રેમ કરે છે કે નહીં? આનો મતલબ છે કે અમને દુઃખ નથી કે મથુરાની સ્ત્રીઓ સાથે પ્રેમ કરે, એ પ્રેમ ન કરતા હોય કૃષ્ણ તો અમને દુઃખ છે. આ તો પ્રેમનો સંદેશો ફેલાવવાળા છે. કૃષ્ણ ક્યારેય રાત્રિઓનું સ્મરણ કરે છે? 43મો શ્લોક, તાહ કિમ નિશા સ્મરતી. એ રાત્રિનું સ્મરણ કરે. યદા પ્રિયાભિ વૃંદાવને કુમુદ કુંદ શશાંક રમ્ય. અમે ચંદ્રમાના કિરણોમાં જે રાસ લીધો હતો એને ક્યારે યાદ કરે છે કે નહીં કૃષ્ણ? ઉદ્ધવતા ઉભા છે. અમે કૃષ્ણને કેટલો યાદ કરીએ છીએ ખબર છે કે? હાથ પકડો ઉદ્ધવનો. ઉદ્ધવનો હાથ પકડી એક બીજી ગોપી બોલી છે 47મો શ્લોક, પરમ સૌખ્યમ હિ નૈરાસ્યમ સ્વૈરિન્યા ત્યાહ પિંગલા. એક પિંગલા નામની વૈશ્યા હતી, એક ગણિકા હતી, એની ચર્ચા કરી છે. આગળ આવશે આખું ગીત, પિંગલ ગીત આવશે 11મા સ્કંદમાં. મારે શક્ય બને તો કાલે 10મો સ્કંદ પૂરો કરી દેવો, કાલે જ 11મા સ્કંદમાં પ્રવેશ કરાવી દેવો છે. એવા માટે કરાવી દેવો છે કે 11મો સ્કંદ છે બહુ સુંદર છે, જ્ઞાન ઉદ્ધારક છે. જ્ઞાનની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ કરવી તો 11મો સ્કંદ વાંચે ને મોક્ષ મળી જાય. આટલો બધો ઊંડાણ પૂર્વનું છે કે એ ગણિકાએ એક વખત કહ્યું હતું કે સંસારમાં નૈરાશ્યમ, સંસારમાં કોઈની આશા જ નહીં રાખવી જોઈએ. સૌથી મોટામાં મોટું સુખ આ દુનિયાનું એણે જવાબ્યું, કોઈ ઉપર આશા ન રાખો, એ સૌથી મોટું સુખ. અને કહ્યું કે તારે એ જોવું છે, ચાલ. હાથ પકડો. 49મો શ્લોક, સરિચ્છેલ વનોદ્દેશો વનોદ્દેશાત ગાવો વેણુ રવા ઇમે. એને પકડીને લઈ ગયા નદી પાસે. કહ્યું કે જો આ નદીમાં કઈ દેખાય છે? કહ્યું કે નહીં, જલ છે. કે તને નદીમાં દેખાતું નથી, અમને નદીમાં કૃષ્ણના ચરણ છે એવું દેખાય છે. કૃષ્ણ આજે પણ નદીમાં એનું પિતાંબર ઊંચું કરીને ઊભા છે અને આમ પિતાંબર પકડ્યું છે ને એના પગના
પેનીની ઉપરનો ભાગ, ગોઠણથી નીચેનો ભાગ, ત્યાં સુધીના પગ, એમાં કૃષ્ણના પગ એ યમુનામાં છે અને કૃષ્ણ ઊભા છે. દેખાય છે તને? તો કે નહીં. કહ્યું કે આમ સામે જુઓ. ક્યાં કહ્યું કે સામે તમને પર્વત દેખાય છે? શૈલ પર્વત દેખાય છે? તો કે હા. પર્વત ઉપર કંઈ દેખાય છે? કે હા, વૃક્ષો દેખાય. કે બીજું કંઈ? એ પર્વત ઉપર અમારો કનૈયો ગાયો ચરાવે અમને દેખાય છે. પાછો હાથ પકડીને કહ્યું કે બીજું કંઈ દેખાય છે તને? તત્કાલ લઈ ગયા એની બાજુમાં એક કદમનું વૃક્ષ હતું. કહ્યું કે આ વૃક્ષ ઉપર કંઈ દેખાય છે? કે નહીં, અમને કનૈયો દેખાય છે. એના બંને પગ લટકે છે, કનૈયો વાંસળી વગાડતો હોય, અમને કનૈયો દેખાય છે. રડતી રડતી ગોપીઓ આમાં આંસુ લઈને કદાચ કીધું હશે, ભાગવતજીમાં તો નથી પણ કદાચ ગોપીઓ એમાં આંસુ લઈને કીધું હશે કે આનું એનાલિસિસ કરવું હોય તો કરી લે ઉદ્ધવ, આ આંસુ દુઃખના નથી, આ આંસુ સુખના છે. સુખના આંસુ ઠંડા હોય ને દુઃખના આંસુ ગરમ હોય. સ્પર્શ તો કરી લે, સુખની અનુભૂતિ થાય કે નહીં. हमने कृष्ण को नहीं पाया था, हमने सुख को पाया था और वो शाश्वत सुख है. પૂજ્ય બાપુના ફોલોવર્સ છે તો મને બાપુની એક સ્મૃતિ થાય છે. બાપુ કહે કે અમે કેન્યા ગયા, કેન્યાના જંગલમાં અમે સિંહ જોવા માટે ગયા. કે શેર હે કહા? શેર હે, શેર હે. આખું જંગલમાં ફર્યા પણ શેર ન મળ્યા ને થાકીને બેઠા હતા. તબ એક ये शेर नहीं मिला लेकिन एक पंजाब का शेर मिला. એક પંજાબનો એક વ્યક્તિ ગાતો ગાતો આવતો હતો. બાપુ કહે કે મને માનસમાં બેસી ગયું. અને પછી બાપુ એ જે ગાયું એ અમને માનસમાં બેસી ગયું, કારણ કે માનસવાળા ગાય તો માનસમાં જ બેસે ને. અને એ શેર ગાતા ગાતા આવતા હતા. એક પંજાબી શેર, એક પંજાબી શીખ વ્યક્તિ ગાતો ગાતો આવતો હતો. એ બરાબર અહીંયા બંધ બેસે છે. એટલે સુખ પાયા, સુખ પાયા, રહેમ તેરી સુખ પાયા, સુખ પાયા, સુખ પાયા, રહેમ તેરી સુખ પાયા, સુખ પાયા, સુખ પાયા, પ્રભુ રહેમ તેરી સુખ પાયા, સુખ પાયા, સુખ પાયા, રહેમ તેરી સુખ પાયા. સદા નાનક કી અરદાસ, સદા નાનક કી અરદાસ, સદા નાનક કી અરદાસ, સદા નાનક કી અરદાસ. સુખ પાયા, સુખ પાયા, સુખ પાયા, સુખ પાયા, સુખ પાયા, રહેમ તેરી સુખ પાયા. હાથ પકડી લઈ ગયા. અમને આજે પણ આ કદમના વૃક્ષ ઉપર અમને કાનો દેખાય છે. રેતી લીધી. આમ રેતી લઈને કહ્યું કે કુછ દિખાઈ દે રહા હે ઉદ્ધવ? ઉદ્ધવ કે નહીં. એક એક રેતીના કણમાં અમને અમારો કનૈયો દેખાય છે. એક એક રેતીના કણમાં. 50મો શ્લોક. પુનઃ પુનઃ સ્મારયંતી, વારંવારમ સ્મરણ કરાવે છે, વારંવારમ સ્મરણ થાય છે. હાથમાં ફૂલનો ગજરો લઈ તો અમને કાનો દેખાય. અમારા માથાના વાળ ઓળવીએ અમને કાનો દેખાય.
આંખમાં આંજણ કરીએ અમને કાનો દેખાય, ગાલ ઉપર અમે કોઈ પણ કેસર તિલક લગાવીએ, કેસર લગાવીએ, કોઈ પણ અનુરાગ લગાડીએ, અમે કાંઈ પણ લગાડીએ અમને કાનો દેખાય. શ્રી નિકેતેહી તદ પદકેહી, ભગવાન લક્ષ્મી નિવાસ કરે એવા ચરણો, જે ચરણો લક્ષ્મીજી દબાવે એ ચરણો અમને વારંવાર દેખાય. આંખ બંધ કરી તે ચરણો દેખાય. અને ક્યારેક ક્યારેક ભગવાનના ચરણો એવું હોય તમે અત્યંત ઓતપ્રોત થાવ, તમે જે ઈષ્ટની પૂજા કરતા હોય આંખ બંધ કરો તમને દેખાય એના બે ચરણો, તમને એનો ચહેરો દેખાય, તમને એમના હાથ દેખાય. તમે રોજ દ્વારકાધીશની મૂર્તિની સેવા કરતા હોય, તમે આંખ બંધ કરો તો તમને સીધા દ્વારિકાધીશના ચરણો જ દેખાય. એમાં અમને કનૈયો દેખાય છે, કનૈયાના ચરણો દેખાય છે. વિસ્મર્તુમ નૈવ શક્નુમઃ, 50મા શ્લોકનું છેલ્લું પદ, વિસ્મર્તુમ નૈવ શક્નુમઃ. અમે કોઈ પણ રીતે એને ભૂલી શકીએ એમ જ નથી. ભૂલીએ ક્યારે? ખોવાનું હોય તો ભૂલીએ, અમારાથી જતો રહ્યો હોય તો અમે ભૂલીએ. એક સેકન્ડ માટે કૃષ્ણ અમારાથી દૂર નથી. કદાચ ગોપીઓના લોહીનું એનાલિસિસ કરવામાં આવે તો મને એવું લાગે કે ગોપીઓના લોહીમાંથી એક જ શબ્દ નીકળે, કૃષ્ણ 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 કૃષ્ણ. तुझ बिन रूणा जाना मेरे साहिबा, गुन गावा नित्य तेरे, जिय जंत सब सरणी तुम्हारी, सरब जिंद तुझ पासे, जो तू ही देखे सोई चंगा, एक नानक दिया दासे, ओ महेर साहिब मेहरबानी साहिब, मेहरबानी साहिब, मेहरबानी साहिब, साहिब मेरा मेहरबान, साहिब मेहरबान, साहिब मेहरबान, साहिब मेहरबान. जिस गल को देता, जिस गल को देता, सुख पाया, सुख पाया, रहे सुख पाया, सुख पाया, હાથ પકડી લઈ ગયા કે
51મો શ્લોક. માધવ્યા ગિરા ઋતધિય કથમ તમ વિસ્મરામહે. અમને કહો તો અમે ભગવાનને કેમ ભૂલી શકીએ. એક અમારું તાદાત્મ્ય પરમાત્મા સાથે થઈ ગયું છે. આ છે સાક્ષાત્કારની ભૂમિકા. પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય પછી તમને પરમાત્મા તમે અલગ છો એવું લાગે જ નહીં. મેં આજ કહેના ચાહતા હું, 1 મહિનાનું સુખ પ્રાપ્ત થયું છે, રહેમ તેરી સુખ પાયા. 1 મહિના સુધીની આ જે આપણી યાત્રા રહી છે એ ઓનલી ફોર રહેમ તેરી, એની રહેમ થઈ છે. ગોપીઓ કહે કે અમે મરીને પણ ભૂલી શકીએ એમ નથી, ખાલી આ જન્મમાં જ નહીં. હવે એ તો અમારા હૃદયમાં બેસી ગયો છે. ગમે એટલા જન્મ લઈએ ત્યારે એ જ પાછો અમને મળે. પાછા પણ કદાચ અમે ઇન્ડોનેશિયામાં જન્મ લઈએ તો હરે કૃષ્ણ જ કરીએ. એ ગોપીઓ છે. કદાચ મને એવું લાગે આપણે પણ કોઈક હશું રિટર્ન 5 વર્ષ પછી પણ, 5000 વર્ષ પછી પણ. અને ઉદ્ધવ ગોપીઓના વિરહની વ્યથા દૂર કરવા માટે કેટલા મહિના સુધી રોકાણા. 54મો શ્લોક. ઉવાસ કતિચિન માસાન, કેટલા મહિના સુધી રહ્યા છે. અને ગોપીઓની એક ભૂમિકા જોઈ. ખાલી ત્યાં જ વાત કરી એમ નહીં, પછી રોકાણા ઉદ્ધવને લઈ ગયા. જ્યાં જાય ત્યાં ઉદ્ધવને લઈ જાય. અહીંયા કૃષ્ણએ ગાયો ચરાવી, કૃષ્ણએ અહીંયા માખણ ખાધું, કૃષ્ણએ અહીંયા આ કર્યું, કૃષ્ણએ અહીંયા આ કર્યું. વ્રજના સંતો એવું કહે કે 6 મહિના સુધી રોકાણા. ભગવાનને મોકલવાનું કારણ એનો સંદેશો આપવો એ તો કોમન કામ હતું. ભગવાનને સંદેશો મોકલવો પડે ગોપીઓ પાસે. પણ ભગવાન ઉદ્ધવને ભગવાન 11 વર્ષ પછી મથુરાથી મળ્યા હતા. ઉદ્ધવ ભગવાનની બાલ લીલાને જાણતો નહોતો. એટલે ભગવાનને એવું થયું કે મારી બાલ લીલાની બરાબર જાણકારી મેળવવી હોય તો સૌથી મોટી વક્તા તો ગોપીઓ છે, જેણે મારો અનુભવ કર્યો છે. એ બાલ લીલા ગોપીઓ પાસેથી મેં જે લીલા કરી છે સાંભળી આવે, અને પછી એ સાંભળીને આવે પછી તો ભગવાન સાથે જતા છેલ્લે સુધી. એ જ ઉદ્ધવને બદ્રીનાથ જવા માટે કહ્યું ને ભગવાન પ્રભાસ ગયા. ભગવાને ઉદ્ધવને જ વિચારાય બધું, હું બદ્રીનાથ જતા હતા, મારે જવું જોઈએ એક વખત પ્રભાસ. એ પ્રભાસ આવ્યા ને બધા જતા રહ્યા. એ પણ લીલા જોઈ. ભગવાન જવાના હતા એ લીલા પણ જોઈ. ને ભગવાને કહ્યું હવે તું પાછો બદ્રીનાથ જા. અત્યારે તું આવ્યો છે એ મારી ઈચ્છાથી જ આવ્યો છે, અને પાછો બદ્રીનાથ જા. કે કેમ? કે ત્યાં વ્યાસ નારાયણ તપ કરી રહ્યા છે, સાધના કરી. એને સાધનામાં આ બધી લીલા ઉતરી છે. તમારે ત્યાં જઈને આ લીલાનું વર્ણન કરવાનું છે એટલે એને પાક્કું ખબર પડી જાય કે આ સમાધિનો ગ્રંથ આવી ઘટના બનેલી છે. અને એ એક ગ્રંથની રચના કરે, એ ગ્રંથનું નામ છે ભાગવત. કદાચ ભાગવત ન હોત તો મને એવું લાગે ઉદ્ધવ ન હોત તો ભાગવત અધૂરી રહેતી. ઉદ્ધવ ખાલી જ્ઞાનની ચર્ચા દેવા વાળો વ્યક્તિ નથી. ઉદ્ધવ ભગવાનની ભાગવતની અધૂરી કડી પૂરી કરવા વાળો છે. તૃતીય સ્કંદમાં આપણે ચર્ચા કરી હતી. ભગવાન કે તું 1 અંશ મારાથી ઓછો નથી, 1 અંશ પણ ઓછો નથી. કૃષ્ણ જો કે ઉદ્ધવ જો ભગવાન પોતાના મુખે કહેતા હોય કે તું મારાથી 1 અંશ ઓછો નથી, તો એટલું હું ચોક્કસ કહું કે ભાગવતજીમાં કોઈ કહે ને ભાગવતો અયમ, આ સ્વયં ભાગવત છે. ઉદ્ધવ પણ સ્વયં ભાગવત છે. ઉદ્ધવે જેને વ્યાસજીને જ્યારે કહ્યું ત્યારે વ્યાસજીને થયું કે ઓહો, સમાધિમાં ઉતરી વા તો બિલ્લો લાગી ગયો ગેરંટીનો. આ તો એકદમ ઉદ્ધવે જે વાત કરી અને સમાધિમાં ઉતરી આવ્યું. જે યુદ્ધ થયું, બધા યાદવો જતા રહ્યા, ભગવાનની તમામ લીલાઓ વ્યાસને આમ ઉતરી આવી. અને જે ઉતરી આવી ત્યારે એને પાકું થઈ ગયું ને કે આ ગ્રંથ છે એ સમાધિમાં ઉતરેલો છે, સત્ય સનાતન ગ્રંથ છે. કેટલા મહિના સુધી રોકાણા લીલાઓ જોઈને, એક ગોપીઓની સ્થિતિઓ જોઈ. અને ગોપીઓની સ્થિતિ એવી હતી સતત કૃષ્ણમય. અરે ચિત્રો બનાવે એ કૃષ્ણના, તો ચિત્રો બનાવે તો એ ચરણ વિનાને બનાવે. એ કોઈ ગોપી અઘાસુર બને, કોઈ બકાસુર બને, કોઈ પૂતના બને, કોઈ કૃષ્ણ. એક દિવસ એવો નહોતો કે જ્યાં વૃંદાવનમાં કૃષ્ણની લીલા ન થઈ હોય. હજુ પણ એવું જ લાગતું હતું ઉદ્ધવને કે અહીંયા કૃષ્ણ છે. હજુ પણ યશોદા હિંચકાવતા હોય, કોઈ અવાજ ન કરે, મારો લાલો જાગી જશે. આજે પણ યશોદાની એવી સ્થિતિ હતી. કોઈ મટકી લઈને નીકળે, એ કાના મક્ખન લેવા આવી જા, મક્ખન લેને કે લીએ આ જા કાનૈયા, એ કાન્હા રાડો નાખતી હોય. કોઈ ઉતાવળમાં જાય કે કાનો આવશે ને મારી મટકી તોડ નાખશે. આજે પણ આવી સ્મૃતિ હતી. અને એ જોઈને 57મા શ્લોકમાં દ્રષ્ટવા એવમ આદિ ગોપીનામ, દ્રષ્ટવેવમ આદિ ગોપીનામ કૃષ્ણ વેશાત્મ વિક્લવમ એકદમ એનો ચિત્ત હતું વ્યાકુળ થઈ ગયું છે. દ્રષ્ટવા એવમ આદિ, આ બધું જોયું. ગોપીનામ
ગોપીની આવી હાલત જોઈ આ ઉદ્ધવે. અને કૃષ્ણ આવેશ, કૃષ્ણના આવેશમાં કૃષ્ણ એની સાથે હોય એવું લાગતું હતું. એક સેકન્ડ માટે પણ કૃષ્ણ એનાથી દૂર નથી એવું લાગતું હતું. અને એવા આવેશમાં આત્મવિક્લવ, એનો જે ચિત્ત હતું એકદમ વ્યાકુળ બની ગયું કે આવી ગોપીઓ એક સેકન્ડ માટે કૃષ્ણ દૂર ન થાય એવી ભાવના કરવાળી ગોપીઓ. ને તત્કાલ ગોપીઓ ઊભી હતી રમણ રેતીના કિનારે. ઉદ્ધવને આવતા જોયું કે આ તો ઉદ્ધવ આવે છે. ગોપીઓને જોઈને આમ જોયું ઉદ્ધવે. ગોપીઓ એક સેકન્ડ માટે આંખ બંધ કરી. ક્યાં તો આમ જોયું ત્યાં ઉદ્ધવ નહીં, નીચે જોયું કે ઉદ્ધવ ક્યાં છે, કે તો ઉદ્ધવ ચરણોમાં. નમસ્યન ઇદમ જગો, દંડવત પ્રણામ કરી ગયા ઉદ્ધવ. દંડવત પ્રણામ કરીને હાથમાં માટી લીધી. માટી લઈને ઉદ્ધવ નાયા છે. ગોપીઓના ચરણમાંથી વ્રજ રજ લઈને નાયા છે, આખા શરીરમાં લગાડી. ઉદ્ધવ રડવા માંડ્યો. ને ઉદ્ધવ રડતા રડતા ઉદ્ધવે જે શ્લોકો ગાયા છે 6 શ્લોકો છે. 58, 59, 60, 61, 62 અને 63. વંદે નંદ વ્રજસ્ત્રીણામ 63મો છેલ્લો શ્લોક. પાદ રેણુમ અભિષ્ણસઃ, કહ્યું કે હું વંદન કરું છું એ વ્રજની સ્ત્રીઓ ગોપીઓ, તમારા પાદ રેણુ ને તમારા ચરણની ધૂળ ને વંદન છે. એને ચરણની ધૂળ લઈને માથા ઉપર ચડાવી, આખા શરીરમાં લગાડી. કે એક સેકન્ડ તમે કૃષ્ણથી દૂર નથી. હવે હું કહી શકું કે પુષ્પથી ગંધ અલગ ન હોય. હવે હું કહી શકું સૂર્યથી કિરણ અલગ ન હોય, ચંદ્રમાંથી ચાંદની અલગ ન હોય. હવે હું કહી શકું કે તમે ગોપીઓ કૃષ્ણથી અલગ નથી. અને 61માં શ્લોકમાં તો એને પગમાં પડીને કહ્યું, આશા મહો ચરણ રેણુ જુષા મહસ્યામ વૃંદાવને કિમપી ગુલ્મ લતોષધીનામ યાદુસ્ત્યજમ સ્વજન માર્ય પથંચ હિત્વા ભેજુર મુકુંદ પદવીમ શ્રુતિભીર વિમૃગ્યા. પગમાં પડી ગયા છે. આસામ, અહો અહો, આશ્ચર્ય સાથે કહ્યું કે હવે મને ચરણ રેણુ જુષા મહસ્યામ, હું કોણ છું એ પોતાની વાત કરતા કહે કે ચરણ રેણુ જુષામ, ચરણ રજ પ્રાપ્ત કરવા વાળો. શ્યામ હું થઈ જાઉં, હું તમારા ચરણ રજ પ્રાપ્ત કરવા વાળો થઈ જાઉં. ગોપીઓ તો એમને ઊભી છે. કદાચ આ વખતે મારી એવી લાયકાતતા ન હોય કે હું ચરણ રજ પ્રાપ્ત ન કરી શકું, આ જન્મમાં ભજન કરીશું. આ જન્મમાં હું ભજન કરીશ. ને આવતા જન્મમાં જો મારી લાયકાતતા બની જાય તો વૃંદાવને કિમપી ગુલ્મ લતોષધી નામ, હું વૃંદાવનમાં ગુલ્મ એટલે જાડી બન. જાડી એટલે જે નીચી નીચી થતી હોય, જમીનમાં બહુ ઊંચી ન થતી હોય ને જાડી કહેવાય. જાડી નીચી નીચી હોય. લતા, લતા એટલે જે ઓલે આમ ચડે એવી લતાના નીચેનો ભાગ બનવું. અને ત્રીજું ઔષધિ નામ એટલે ઘાસ બનવું. ઔષધિ બધી ઘાસના રૂપમાં નીચે જ હોય. હું બધું નીચો બનું, ઊંચું બનવું જ નહીં, વૃક્ષ ન બનું. હું નાની નાની ઘાસ બનું, નાના નાના વેલા બનું, હું પત્તાઓ બનું. શા માટે બનું? કે તમે એની બાજુમાંથી વૃંદાવનમાંથી નીકળો ને ગોપીઓ, તો તમારા ચરણની રજ ઉડે તો હું પાવન થઈ જાઉં. તમારા ચરણની રજ જોઈએ મારે, બીજું કાંઈ નહીં. મારે આ વખતે નાનું બનવું છે. આ જન્મમાં તો બહુ બુદ્ધિશાળી બની ગયો. ઉદ્ધવો બુદ્ધિ સત્તમ, આ વખતે બહુ બુદ્ધિશાળી બની ગયો છે. બૃહસ્પતિનો શિષ્ય બની ગયો છે. પણ આવતા જન્મમાં નીચું બનવું. જેમ એક શબરીએ કહ્યું હતું, ગયા જન્મમાં રાજાની દીકરી હતી ને કહ્યું કે રાજાની દીકરી થઈને હું સંતોની સેવા ન કરી શકું, તો આવતા જન્મમાં મારે ઊંચા કુળમાં જન્મ છું. હું બહુ ગોરી છું એટલે હું સંતોની સેવા, આવતા જન્મ મને રૂપે ન મળવું જોઈએ ને આવતા જન્મમાં હું રાજા નહીં નીચા ઘરની દીકરી બનવી જોઈએ. નાનામાં નાની યોની ભળે મને, એમ આ ગોપીઓએ પણ કહ્યું છે. ગોપીઓનો સંવાદ હતો ને એમાં 66મો શ્લોક અને 67મો શ્લોક મને એવું થાય કે આવો ક્યાં છોડી દઉં, એટલે પાછું હું રિટર્ન આવ્યું. કાલે આ છૂટી ગયું હતું એટલે મને એવું થાય કે ગોપીનો આ ભાવ છૂટી જાય તો દોષ લાગે. 67મો શ્લોક છે કર્મભીર ભ્રામ્યમાણાનામ. આ શ્લોક ગોપીઓની સૌથી મોટી ઊંચાઈ બતાવે છે. કર્મભીર ભ્રામ્યમાણાનામ યત્ર ક્વાપી ઈશ્વર ઈચ્છયા મંગલા ચરિતેર દાને રતિ ન કૃષ્ણ ઈશ્વરે. ખરેખર કર્મભીર ભ્રામ્યમાણાનામ, કદાચ ગમે એવા કર્મમાં હું ભ્રમિત થાવ, હું પાછો જન્મ લઈને, ગોપીઓ કહે કે અમે જન્મ લઈને અમે નીચે આવીએ, ગમે તે યોનીમાં જાય, અમને કીડી બનાવો, અમને મકોડો બનાવો, ગમે ક્વ અપી ઈશ્વર ઈચ્છા, એ ભગવાનની ઈચ્છા મળે. પણ કૃષ્ણ અમને પ્રેમ કરે એવી જરૂરી નથી. ગોપીઓનો ભાવ, કૃષ્ણ અમને પ્રેમ કરી કઈ જરૂર નથી.
અમે ગમે તે યોનિમાં જાય, કૃષ્ણ અમને યાદ ન કરે તો એ કાંઈ વાંધો નહીં, ગમે એવા કષ્ટ ભોગવવા પડે તો એ વાંધો નહીં, પણ અમારા મુખમાંથી મંગલાચરિતેર દાને કૃષ્ણ રતિ ન કૃષ્ણ ઈશ્વરે, પણ અમારા જીવનમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ ઓછો ન થાય, એ કરે કે ન કરે અમારામાં ઓછો ન થાય. એ મને માન સન્માન આપે કે ન આપે, પણ મારા જીવનમાં એના પ્રત્યેનું માન સન્માન ઓછું ન થાય. એ મારા પ્રત્યે કંઈ કરે કે ન કરે, પણ હું કૃષ્ણને પ્રેમ કરતી રહું. આ જ્યારે ભાવના સાંભળી એટલે ઓલો દંડવત કરી ગયો. આવતા જન્મમાં હું નીચો બનું, તમારી જ ચરણ રજ જોઈ મને ખબર પડી ગઈ છે કે ગુરુ વિના ભગવાનની પ્રાપ્તિ નથી શકે. એટલે ઉદ્ધવે અનૌપચારિક રીતે હું તમારો શિષ્ય છું એવો સ્વીકાર કરી લીધો ગોપીઓ પાસે. એને કહ્યું અત્યાર સુધી હું કૃષ્ણને બ્રહ્મ તરીકે માનતો હતો. હવે જોજો આ છેલ્લું પદ છે, આ 61મા શ્લોકનું છેલ્લું પદ, એ અદ્ભુત પદ છે. એ પદમાં એને કહ્યું યા દુસ્ત્યજમ સ્વજનમ આર્ય પથમ ચ હિત્વા ભેજુર મુકુંદ પદવિમ શ્રુતિભીર વિમૃગ્યામ. આમાં એને સ્વીકાર કરી લીધો શિષ્યત્વનો. શા માટે સ્વીકાર કરી લીધો કે આ જગતમાં જો કંઈ અઘરામાં અઘરું હોય તો યા દુસ્ત્યજમ સ્વજનમ આર્ય પથમ ચ હિત્વા. મોટા ભાગના લોકો છે એ આર્યપથ એટલે આર્ય પરંપરાની જેટલી પણ મર્યાદાઓ છે મોટા ભાગે બધા વેદ અનુસાર, આર્યની પદ્ધતિ એટલે વેદ. આર્યો કોને કહેવાય? વેદ પ્રમાણે ચાલે. નાસ્તિક અને આસ્તિકની કોઈ વ્યાખ્યા છે જ નહીં, એટલી જ વ્યાખ્યા છે નાસ્તિકો વેદ નિંદક, જે વેદની નિંદા કરે, વેદ પ્રમાણે ચાલે નહીં, નાસ્તિક. બહુ મોટી લાંબી વ્યાખ્યા છે. મોટા ભાગના લોકો આર્યો છે, વેદ પ્રમાણે ચાલનારા છે. ને આર્ય પથમ ચ હિત્વા, મોટા ભાગના બધા વેદ પ્રમાણે જીવન જીવે અને ભગવાન મુકુંદની પદવી પ્રાપ્ત કરવા માટે બધા પ્રયત્ન કરતા હોય. શ્રુતિભી, વેદ પણ જેને શોધવા વાળો, શ્રુતિભીર વિમૃગ્યામ, પણ આ જગતમાં કોઈ એવો શોધવા વાળો નથી મળ્યો કે જે ભગવાનના પરમ પ્રેમના સ્વરૂપને શોધી શકે. આજે એવું કહી શકાય ઉપનિષદો ને આ બધું છે એ પણ ભગવાનના પ્રેમના સ્વરૂપને પ્રાપ્ત નથી કરી શકતા. જ્ઞાની પુરુષો પણ આર્ય માર્ગના પથ ઉપર ચાલનારા પણ કૃષ્ણના પ્રેમના સ્વરૂપને પ્રાપ્ત નથી કરી શકતા. જે લોકો શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે એ પણ એ નથી. ન ભેજુહુ મુકુંદ પદવી, ભગવાનનું મુખ્ય પદ છે અભેદ, અદ્વૈત. હું ને પરમાત્મા બે અલગ નથી, એક જ છે. એવો ભાવ તો આજ સુધીનો કોઈ વ્યક્તિ ન કરી શકે. એ ખાલી બોલી શકાય, અહમ બ્રહ્માસ્મિ પ્રજ્ઞાનમ બ્રહ્મ એમ આત્મા બ્રહ્મ તત્વમસી. મારી વચ્ચે ને પરમાત્મા વચ્ચે અભેદ છે, અમે અદ્વૈત છે. ક્રિયાદ્વૈત, ક્રિયા અદ્વૈત, ભાવ અદ્વૈત અને દ્રવ્યાદ્વૈત ખાલી બોલી શકાય, પણ એ બોલવા કરતા પણ અનુભવ કોઈ કર્યો હોય તો એ તમે છો. કારણ કે કૃષ્ણ તમારાથી અલગ જ નથી. આ રોવું છે એ રોવું કૃષ્ણના વિયોગનું નહીં, સુખનું છે. હા, અમને કૃષ્ણ મળી ગયા. ક્યારેક બહુ તમને સારામાં સારું પ્રાપ્ત થઈ જાય, તે તમારા મનમાં પણ ન હોય એવું પ્રાપ્ત આવી જાય તો એ રડવું આવે. હા, 1 કરોડની લોટરી લાગી ગઈ, 1 કરોડની, તો એ રડવું આવી જાય. ઘણા બધા લોકો પાસ થઈ જાય પરીક્ષામાં તો રડે કે હા કાંઈ વાંચ્યું નહોતું ને પાસ થઈ ગયા. રડવું એનું આવે ને સુખનું. ગોપીનું રડવું આવું હતું. અને આ પગમાં सुना जब प्रेम का अद्वैत तो उद्धव की खूल गई आंखें, पड़ी थी ज्ञान मद की धूल, बस वो उसी में धो दी अपनी आंखें। हुआ रोमांच तन अंदर अश्रु के बिंदु निकल आए, गिरा श्री राधिका के चरणों में और गुरु मंत्र यहीं से पाया। આંખમાંથી આંસુના બિંદુ પડી રાધિકાના ચરણોમાં કે આહા, જ્ઞાની વ્યક્તિ પણ એટલું અદ્વૈત કેળવી જ ન શકે જેટલું પ્રેમમાં અદ્વૈત થાય. પ્રેમની શરૂઆત થાય 2 લોકોથી કે આ મારા ભગવાન છે, હું ભક્ત છું, હું ભગવાન છું, ભક્ત છે. પછી પ્રેમની પરાકાષ્ઠા એટલી બધી વધે, ભગવાનને જમાડ્યા વિના આવું તો એને સખ ન વળે, ભગવાનને સ્નાન કરાવે, ભગવાનને અત્યારનું અર્પણ કરે, એવી ભાવના થતા હતા. એક દિવસ ભગવાન દુખા રહે તો પોતાને કંઈક થવા માંડે કે આહા, એ શરૂઆત છે કે હું ને મારા પરમાત્મા એક છે. એમ થતા
અમારા બ્રહ્મચારી બાપુ યાદ આવે કે શ્રીફળ ગિરિરાજજીના ચરણોમાં નહીં, મારા ચરણોમાં વધારી દે. એ તને પહોંચી ગયું, આલિદ્રાનો અવધૂત એવી સ્થિતિ થઈ જાય, અભેદ થઈ જાય. કૃષ્ણ અને રાધા અદ્વૈત હતા. રાધાને તકલીફ થાય, એક કથા છે કે રૂકમણી ઉકળતું દૂધ પીવડાવી દે ને તો કૃષ્ણના પગમાં ફોરફોલા ઉપડી જાય. આહા છે અદ્વૈત. અને એના ચરણોમાં પડી અને ઉદ્ધવે કહ્યું કે હવે બસ યાસામ હરિત કથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. અને ઉદ્ધવ રોકાણા, 6 મહિના સુધી રોકાણા. ઉદ્ધવના રોકાવાનું કારણ આ હતું. વેદો પણ આવું અદ્વૈત, વેદના પથ ઉપર ચાલનારા પણ આવું અદ્વૈત કેળવી નથી. જ્ઞાની લોકો પણ, શ્રુતિઓ પણ જેને શોધી નથી શકતી એવું અદ્વૈત તમે કેળવ્યું છે. અને એવું કહીને ભગવાન 48મા અધ્યાયમાં આવે. તો આ 1 કલાકનું કાલે બાકી હતું એટલે કાલે છોડી દીધું. તત્કાલ જાને આવી ગઈ હતી એટલે મેં કીધું આજે ભલે પાછું રિટર્ન જવું પડે. એટલે પાછો, જેને સંસ્કૃતમાં સિંહાવલોકન કહેવાય, સિંહ અવલોકન કરે એમ પાછું આપણે પુનઃ ત્યાં ભગવાન કુબ્જાને ત્યાં ગયા. 48મા અધ્યાયમાં 3જો શ્લોક, ગૃહમ તમાયાંતમ અવેક્ષ્ય સા અસના સદ્ય સમુત્થાય જાત સંભ્રમા. જેવા જ ભગવાન એના ઘરે પધાર્યા તત્કાલ ઊભી થઈ ગઈ કુબ્જા. ભગવાનનું વિધિપૂર્વક એનું સ્વાગત કર્યું અને ભગવાનની સાથે ચર્ચા કરી. શું પ્રાપ્ત થયું? 7મા અધ્યાયનું છેલ્લું પદ, આનંદ મૂર્તિમ અજહાદ અતિ દીર્ઘતાપમ. ઘણા સમયથી આનંદની પ્રાપ્તિ થઈ ગઈ છે. અને સુખદેવજી કહે છે પરીક્ષિતજીને, 11મો શ્લોક, દુરારાધ્યમ સમારાધ્યમ વિષ્ણુ સર્વે સ્વરેશ્વરમ યો વૃણીતે મનોગ્રાહ્યમ અસત્વાદ કુમનિષ્યસો. આ જગતમાં કોણ એવો દુર્બુદ્ધિ વાળો હશે જેને ભગવાન મળી જાય પછી વિષય સુખ મેળવે? ભગવાન મળી ગયા પછી એક પણ આકાંક્ષા કુબ્જાની રહી જ નહીં. એક પણ આકાંક્ષા, ભગવાન મળે એને એક પણ આકાંક્ષા ન રહી. ભગવત પ્રાપ્તિના લોકો, આકાંક્ષા વિનાના જેટલા લોકો હોય, તમારે સમજવાનું, તમને ખબર નથી એમ તમને ભગવાન મળી ગયા છે ક્યાંક ને ક્યાંક. એટલે તો આકાંક્ષા છૂટી ગઈ છે. એક પણ પ્રકારની આકાંક્ષા જ ન રહે, ઈચ્છા જ ન રહે. જે છે એનો બધો સ્વીકાર કરવા માટે એવો સાક્ષી ભાવ આવે તો સમજવાનું કે ભગવાન મળી ગયા. ખબર નથી રહી, આપણે ખબર ન રહી, બાકી ભગવાન મળી ગયા છે. કોઈ તમારા ઘરે જમવાની થાળી મૂકી જાય, ખબર ન રહી કોણ મૂકી ગયા, પણ તમારા પેટ ભરવા માટે એ પૂરતી છે એમ તમને ખબર ન રહી. તમારી આકાંક્ષાઓ, ઈચ્છાઓ ઓછી થવા માંડે એટલે સમજવાનું કે પ્રાપ્તિ કરેલો પુરુષ છે. મને એક પૂજ્ય શેરનાથ બાપુને ત્યાં જુનાગઢમાં શેરનાથ બાપુનો આશ્રમ છે, ત્યાં એક મહાત્મા આવ્યા હતા, બહુ જ્ઞાની હતા. મને પૂજ્ય શેરનાથ બાપુએ ફોન કર્યો કે બહુ જ્ઞાની સંત આવ્યા છે, મહાદેવભાઈ સત્સંગ કરવા જેવો છે. અને આખી રાત્રિ એ ખુલ્લામાં બેઠા હોય, ગિરનારની ચોક છે એમાં બેઠા હોય. તો મને કે આવો નહીં સત્સંગ કરીએ. અને કે સંસ્કૃતના વિદ્વાન છે, એ સંસ્કૃતના વિદ્વાન છે. ત્યારે અમારે ચર્ચા થઈને, ચર્ચા કરી પછી ઘણી બધી ચર્ચા થઈ. એમાં એક વખત મને પૂછ્યું કે તું અહીંયા શા માટે આવ્યો? મને એને પૂછ્યું. કિમર્થમ આગમનમ જાતમ ભવદ્ભિઃ, એને મને કીધું. એટલે મેં એમને કીધું કે ભાઈ મારું મન થયું એટલે હું આવ્યો. કે બસ હું આત્મા વિશે કે પ્રશ્ન પૂછતો હતો કે તમે હજી મન સુધી પહોંચેલા છે ને આત્માની ચર્ચા કરવા આવ્યા છો? મને મારા મન થયું એટલે હું આવ્યો. હજી તમે મનમાં જ છો? મને કે ત્યારે એણે આ જવાબ આપ્યો તો આને બરાબર બંધ બેસે છે. આ કે તમારા જીવનમાં જ્યારે ઈચ્છાઓ બહુ ઓછી થઈ જાય ત્યારે સમજવાનું કે કોઈ આપણે એમ કે ભાઈ આ વ્યક્તિ છે બ્રહ્મનો સાક્ષાત્કાર કરેલો છે, ખબર કેમ પડે? એની ઈચ્છાઓ સાવ નિર્મૂલન થઈ જાય તો સમજી લેવાનું કે બ્રહ્મન એને એક પણ વિષય સુખ એના માટે તુચ્છ થઈ જાય. બીજા બધા સુખ સમજવાનું કે આ પ્રાપ્તિ કરેલો પુરુષ છે. અહીંયા પણ એ જ ચર્ચા કરી છે. પ્રાપ્તિ ભગવાનની થઈ ગઈ પછી કંઈ બાકી રહી? કાંઈ કુબ્જાએ માગ્યું. ભગવાનના ધામમાં જતી કૃષ્ણ અને બલરામ બે અક્રૂરજી પાસે આવ્યા છે અને અક્રૂરજીને કહ્યું કે તમે વિધિવત એનું પૂજન કર્યું છે. અક્રૂરજી 12મો શ્લોક, અક્રૂરમ ભવનમ કૃષ્ણમ સહ રામો ઉદ્ધવ પ્રભુ. ઉદ્ધવ, બલરામ ને કૃષ્ણ ત્રણેય ગયા છે એમના ઘરે અને કહ્યું કે કાકા તમે તો ખરા અર્થમાં ભગવાન પોતે બોલ્યા. 29મો શ્લોક, ત્વન્નો ગુરુ પિતૃવ્યશ્ચ શ્લાઘ્યો બંધુશ્ચ નિત્યદા. તમે તો અમારા ખરા અર્થમાં જોવો તો અમારા ગુરુ છો, અમારા કાકા છો, અમારા હિત ઈચ્છનારા છો, અમારા બંધુ છો. તમે એક કામ કરો ને, તમે હસ્તિનાપુર જાઓ ને. હસ્તિનાપુર મોકલા છે. 49મો અધ્યાય, ભગવાને અક્રૂરજીને મોકલા હસ્તિનાપુર. સગત્વા હાસ્તિનમ પૂરમ પૌરવેન્દ્ર યશો અંકિતમ. અને ત્યાં ગયા અને કુંતીજીને મળ્યા છે. 7મો શ્લોક, પૃથાતુ ભ્રાતરમ પ્રાપ્તમ અક્રૂરમ ઉપસૃત્યતમ. કુંતીજી જ્યારે બેઠા અક્રૂરજી પાસે
અને જ્યારે કૃષ્ણનું સ્મરણ કર્યું અક્રૂરજી, કૃષ્ણની વાતો કરી, ત્યાં તો રોવા જ માંડ્યા. 14મો શ્લોક. ઇતિ અનુસૃત્ય સ્વજનમ કૃષ્ણં